50 લાખથી ઓછા બજેટમાં છેલ્લા 6 મહિનાથી ઘર શોધતા મારા એક મિત્રને મળીએ. ચાલો. શું થયું? કેમ ટેન્શનમાં લાગો છો? અરે યાર, એક સારું ઘર શોધવું અને એ પણ 50 લાખથી ઓછા બજેટમાં. તમે તો જાણો જ છો કેટલું મુશ્કેલ કામ છે. હા, પણ આ મુશ્કેલ કામને આસાન કરવા અમે 2-3 મહિના પહેલા કહ્યું તું કે અંબે લક્ઝુરિયાની વિઝિટ કરી આવો. તું ગયો કે નહીં? હા, પણ એ તો પાલ યુનિવર્સિટી પાસે છે ને, થોડું દૂર પડે. અને આ ફેમિલી એડજસ્ટ કેવી રીતે કરશે? એક કામ કરીએ, તમારી મને પ્રાયોરિટીઝ જણાવો. સૌથી પહેલા તો એ મેઇન રોડ ઉપર હોવું જોઈએ. અને ડોટરના એજ્યુકેશન માટે સારી સ્કૂલ અને કોલેજીસ પાસે હોવી જોઈએ. ઇમ્પોર્ટન્ટ. ત્યાં સારી કમ્યુનિટી પણ હોવી જોઈએ. અને સોસાયટીનું એમ્બિયન્સ અને એમ્યુનિટીઝ એવી હોવી જોઈએ ને કે ગેસ્ટ જોતા જ ઇમ્પ્રેસ થઈ જાય. વાહ. અને હા, સૌથી અગત્યનું, તેની કિંમત 50 લાખ કરતા ઓછી હોવી જોઈએ. ઓહો, બસ આટલું જ? તો જુઓ, પહેલી વાત, અંબે લક્ઝુરિયા મેઇન રોડ ટચ છે. ત્યાં 5 થી 6 સ્કૂલ્સ અને કોલેજીસ એકદમ નજીકમાં છે અને બધાની બસીસ તમારા સોસાયટીના મેઇન ગેટ પર આવે છે. વાઘોડિયા રોડ પર આટલું સ્પેશિયસ અને લક્ઝુરિયસ આ બજેટમાં બીજું કાંઈ જ તમને જોવા નહીં મળે, એ મારી ગેરંટી. હવે એમ્યુનિટીઝની વાત. હું પ્રોગ્રેસ જોઈને આવ્યો છું. આઈ એમ ઇમ્પ્રેસ્ડ. આઈ એમ શ્યોર કે તમારા ગેસ્ટ ડબલ ઇમ્પ્રેસ થઈ જશે. અને ભાઈ, સૌથી ઇમ્પોર્ટન્ટ વાત, આ બધું જ 50 લાખથી ઓછી કિંમતમાં. હા, પણ કોર્પોરેશન ડેવલપમેન્ટનું શું? અંબે લક્ઝુરિયા વાઘોડિયા નગરપાલિકાની હદમાં છે, એટલે ડેવલપમેન્ટનું નો ટેન્શન બકા. અને પેરેન્ટ્સના હેલ્થ ચેકઅપનું પણ જોવું પડશે ને. 750+ બેડ્સની હોસ્પિટલ, 24/7 ઇમરજન્સી સર્વિસ સાથે 5 મિનિટના અંતરે છે. બીજું બોલો. અને મારા શોપિંગનું? શોપ્સ અને માર્કેટ એકદમ નજીકમાં જ છે અને સેમ લોકેશન પર એક ભવ્ય મોલ પણ આવી રહ્યો છે. બોલો. પણ ડિસ્ટન્સ? જો સાચું કહું ને, તો આપણું બજેટ અને મનગમતું લોકેશન, આ બંને મેચ થવું એ થોડુંક ડિફિકલ્ટ છે. એટલે એક સ્માર્ટ બાયર ડેવલપિંગ એરિયામાં પ્રોપર્ટી લઈને ફાયદામાં રહે છે. અંબે લક્ઝુરિયા વાઘોડિયા ચોકડીથી ફક્ત 15-20 મિનિટના અંતરે જ છે. એટલે નાનું ઘર લઈને કોમ્પ્રોમાઇઝ કરવા કરતા મોટું લક્ઝુરિયસ આપણને ગમે એવું ઘર જ લેવું જોઈએ ને. અને બાઇંગ ડિસિઝન હમણાં ને હમણાં કરવાની ક્યાં વાત છે? તમે પહેલા જઈને આવો, જોઈને આવો, ગમાડીને આવો, ચૂઝ કરીને આવો, ત્યાર પછી ડિસિઝન પર પહોંચો. અને એકવાર તમે ત્યાં જશો ને, એટલે તમને અંબે લક્ઝુરિયા ગમશે જ, એ મારી ગેરંટી.